ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બદલાયેલા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક જબરજસ્ત ઠંડી પડી રહી છે તો ક્યાંક ધુમ્મસથી જનજીવન ધૂંધળું બની ગયું છે। આખરે ભારતીય આબોહવાને કોની નજર લાગી છે? કેવી સમસ્યાઓ આવી રહી છે ને અચાનક ઠંડીમાં આટલી મોટી વધઘટ કેમ? હવે એ જુઓ। ઢૂંઢવાતા લોકો, તાપણા સિવાય નથી કોઈ સહારો, ધુમ્મસે જનજીવન કર્યું ધૂંધળું। આ દ્રશ્યો છે ઉત્તર ભારતથી લઈને કાશ્મીર સુધીના। દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત અડધા ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસના મારથી જનતા લાચાર છે। ક્યાંક ઠંડીનો હાહાકાર છે તો ક્યાંક પ્રજા પરેશાન છે। इसमें ठंडी बहुत ज़्यादा है, कोहरा बहुत ज़्यादा पड़ रहा है। इलाहाबाद में कोहरे के वजह से दिखाई जो आवागमन है उसमें काफ़ी दिक्कत है। अब रोड के बीच में किनारे में आग जला के ठंडी से राहत पाने की कोशिश की जा रही है। यहाँ भैया ठंडी का प्रकोप बहुत ज़्यादा हो गया है और हम लोग यहाँ आए हैं प्रयागराज, आज पेपर है तो यहीं रुके थे, थोड़ा बहुत आराम किए हैं, अब चल रहे हैं पेपर देने के लिए। ठंडी इस समय जान लीजिए कि बहुत चरम सीमा पे है। अगर देखा जाए 100% में तो 99% ठंडी बहुत ज़्यादा है, गलान की ठंडी है, जैसे कोहरा भी बहुत पड़ रहा है इस समय। આ તો વાત થઈ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને ગોંડા જિલ્લાની, પરંતુ હવે તમને હરિયાણાની ઠંડીનો પણ અહેસાસ કરાવીએ। અહીં પણ જનતા ઠૂંઠવાઈ ચૂકી છે અને ધુમ્મસની સાથે સાથે ભારે ઠંડીને કારણે ઘરમાં રહેવા મજબૂર બની છે। ठंड बहुत ज़्यादा हो रही है और सुबह से ही ठंड बहुत ज़्यादा है। ना तो सूर्य भगवान ने दर्शन दिया है, इतनी ठंड है कि आम जन को भी इधर उधर जाने में समस्या आती हैं। ट्रैफिक में भी साधन चलाने में बहुत तकलीफ़ें आ रही हैं। धुंध की वजह से एक्सीडेंट भी बहुत हो रहे हैं। इसी वजह से अपना ध्यान रखें, सभी से यही अपील रहेगी मेरी। तो अब की बार कितनी ठंड हो रही है, कितने दिन से ठंड पड़ रही है? ये तो लगभग 1 महीने से ही ठंड लगातार पड़ रही है। पूरा भी ऐसे ही है? हाँ जी, कोहरा और सर्दी, सूखी ठंड भी पड़ती है और कोहरा भी बहुत हो रहा है। कोहरे की वजह से एक्सीडेंट भी बहुत हो रहे हैं। सारे परेशान हो रहे, ज़्यादा धुंध है जी कई दिन से जी। आज सुबह से मौसम, आज सुबह से जमी, आज नहीं कुछ भी जमी धुंध सवेरे की शुरू है जी। करीब ज़्यादा हो गई जी, ज़्यादा हो गई, अब ज़्यादा हो गई जी, और भी ज़्यादा बढ़ेगी दिक्कत जी। बीच में तो मैंने सूर्य देवता ने थोड़ा दर्शन भी दे दिए थे, उसके बाद तो 4 दिन से लगभग वो भी दर्शन नहीं हो पा रहे हैं। ठंड की वजह से मतलब बहुत दिक्कत हो रही है। હવે તમને લઈ જઈએ ધરતીના સ્વર્ગ પર, જ્યાં શ્રીનગરમાં આવેલા સહેલાણીઓ મજા માણવા આવ્યા હતા, પરંતુ તેઓની મજામાં ठंडीના मारे माहौल बगाड़ी नाख्यो। बहुत अच्छा लग रहा है, मौसम काफ़ी अच्छा है और ठंड है काफ़ी, बट जितनी उम्मीद की थी उतनी ठंड तो नहीं है। स्नोफॉल वगैरह इस बार मतलब पहले जैसा जो देखा था इमेजेस में वैसा तो नहीं है, बट ठंड है, काफ़ी ठंड है। मैं पहली बार आई हूँ कश्मीर में, मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा। सर्दी बहुत ज़्यादा है कंपेयर टू राजस्थान। હવે જરા દિલ્હી અને જયપુરના દ્રશ્યો જુઓ, જ્યાં દૂર દૂર સુધી કંઈ જ નથી દેખાતું। દેખાય છે તો માત્ર ધુમ્મસ। આગળ કયું વાહન હશે તે પણ ચાલકને નથી ખબર પડતી, જેના કારણે એક્સિડન્ટ થવાનો ભય રહે છે। તો બીજી તરફ દિલ્હીના લોધી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પણ આ જ હાલત છે। તો આ તરફ જયપુરમાં પણ ઠંડીએ જાણે કે કાતિલ મારો ચલાવ્યો છે। હાલ તો લોકો તાપણા અને ગરમ કપડાના સહારે પોતાના શરીરનું રક્ષણ કરી રહ્યા છે। હવે દિલ્હીનો આ ડ્રોન નજારો જુઓ। અહીં રોડ છે, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે, પરંતુ વાહન ચાલકોને કંઈ પણ નથી દેખાતું। દેખાય છે તો માત્ર ધુમ્મસ અને ધૂંધળું વાતાવરણ। દિલ્હી એમ્સ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં સવારના 9 વાગ્યા છે, પરંતુ ધુમ્મસને કારણે મોડી સાંજનો નજારો હોય તેવું લાગી રહ્યું છે। તો દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ભારે ધુમ્મસ અને ઠંડીને કારણે અનેક ફ્લાઇટ રદ કરાય છે, તો કેટલીક ફ્લાઇટ મોડી પડતા પેસેન્જર પરેશાન થઈ રહ્યા છે। હાલ તો અડધા દેશમાં ઠંડી અને ધુમ્મસના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તો બીજી તરફ ગુજરાતમાં પણ અચાનક વધેલી ઠંડીથી જનતા ઠૂંઠવાઈ ગઈ છે અને બેવડી ઋતુને કારણે શરદી, ખાંસી સહિત તાવ જેવી બીમારીઓનો સામનો કરી રહી છે। ગુજરાતમાં 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो आने वाले 2 दिनों में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है। और टेम्परेचर मतलब अहमदाबाद और गांधीनगर की बात करें तो जो रियलाइज हुआ है वो
12.5 डिग्री सेल्सियस अहमदाबाद में रियलाइज हुआ है और गांधीनगर में 12 डिग्री सेल्सियस रियलाइज हुआ है। और सबसे लोवेस्ट मिनिमम टेम्परेचर की बात करेंगे पूरे गुजरात स्टेट में तो वो भावनगर में 10.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। ઉત્તર ભારત, દક્ષિણ ભારત સહિત ગુજરાત અને રાજસ્થાનમાં બદલાયેલા વાતાવરણથી હાલ તો લોકો પરેશાન થઈ રહ્યા છે. તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોવાનું મનાય છે. આવી માનવ સર્જિત ભૂલોને કારણે અંતે તો જનતાએ જ ભોગવવું પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.